નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વાવાઝોડા ફેંગલની. વાવાઝોડું ફેંગલ સક્રિય થતાં હજુ પણ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ આપી શકે છે. આગામી 7 અથવા તો 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં તોફાની વરસાદ હજુ પણ જોવા મળશે. બીજી તરફ મિત્રો, ગુજરાતના દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં પણ આગામી 2-3 દિવસમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે. બીજી તરફ મિત્રો, ઠંડીની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત અને રાજસ્થાન ઠંડુગાર બનશે, જેમાં ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રીથી લઈને 16 ડિગ્રીની આસપાસ પણ જોવા મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો કરો વાત. ડોક્ટરો પેટમાં કાતર ભૂલી ગયા. મધ્યપ્રદેશમાં પેટમાં દુખાવો થયા બાદ મહિલાએ સીટી સ્કેન કરાવ્યું. તે જે દેખાયું તે આશ્ચર્યજનક હતું. સીટી સ્કેનમાં કાતર દેખાતા ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. 2 વર્ષ પહેલા મહિલાનું એક ઓપરેશન થયું ત્યારે ડોક્ટરો પેટમાં કાતર ભૂલી ગયા હતા. તેનાથી પણ વધારે આશ્ચર્યની વાત એ છે કે 2 વર્ષમાં મહિલાને તેની ખબર જ ન પડી. આ તો 2 દિવસ પહેલા પેટમાં તીવ્ર દુખાવો થયો ત્યારે સીટી સ્કેન થયું ત્યારે ખબર પડી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો WPL 2025ના મિની ઓક્શનની તારીખ જાહેર કરવામાં આવી છે. વુમન પ્રીમિયર લીગ 2025ની મિની ઓક્શનની તારીખ જાહેર કરવામાં આવી છે. મિની ઓક્શન 15 ડિસેમ્બરે બેંગ્લોરમાં યોજાશે. મિની ઓક્શનમાં કુલ 19 સ્લોટ ભરવામાં આવશે, જેમાં 14 ભારતીય અને 5 વિદેશી ખેલાડીઓ સામેલ હશે. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સને બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીત્યું હતું. RCBએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. પુરુષ ખેલાડી બાદ હવે મહિલા ક્રિકેટરો માલામાલ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં ખરાબ શબ્દો બોલવા ઉપર થાય છે દંડ. મહારાષ્ટ્રના એક ગામમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે કે જો કોઈ વ્યક્તિ અપશબ્દ બોલે છે તો તેના ઉપર 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. અહિલ્યાનગર જિલ્લાના નિવાસા તહેસીલના સૌદાલા ગામમાં આ પહેલ કરવામાં આવી છે. સરપંચ શરદ અરગેડે જણાવ્યું છે કે મહિલાઓના સન્માન અને ગૌરવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડી શકશો. EPFOમાં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સરકાર EPFO હેઠળ એક સિસ્ટમ ઉપર કામ કરી રહી છે, જેનાથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સબસ્ક્રાઇબર જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એટીએમ દ્વારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પીએફના નાણાં ઉપાડી શકશે. તેની મર્યાદા નક્કી કરાશે. આ સિવાય સરકાર શ્રમ મંત્રાલયના કર્મચારીઓના યોગદાન પરની 12% મર્યાદાને દૂર કરવા ઉપર વિચાર કરી રહી છે. આશા છે કે આ સેવા ટૂંક સમયમાં શરૂ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ કામ માટે થોડા દિવસો બાકી છે. સરકારે દેશના દરેક રાશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરવા માટે અનુરોધ કર્યો છે. જો તમે આ કામ 31 ડિસેમ્બર 2024 સુધી નહીં કરો તો આગામી સમયમાં રાશન નહીં મળે. ગુજરાતીઓ પોતાનું KYC જાતે જ ઘર બેઠા કરી શકશે. વિડીયોની મદદથી તમે તમારું અને પરિવારનું KYC ઘરે બેઠા જાતે કરી શકશો. વિડીયો અનુસાર સ્ટેપ અનુસરો અને જાતે જ ઘર બેઠા તમારા પરિવારનું KYC કરો. માહિતી ઉપયોગી છે, શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4500થી વધુ છાત્રોના ભણતર ઉપર તલવાર. બીજા ગ્રુપમાં કરોડો રૂપિયાના કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી પણ પોલીસ પકડથી દૂર છે. સમાચારો વચ્ચે હવે ચોંકાવનારા ન્યૂઝ આવ્યા છે કે જેમાં બીજે ગ્રુપના એજ્યુકેશન કેમ્પસના જૂના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા જતાવી છે. જે મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. ઝાલા સાથે કેમ્પસમાં 82 કરોડ રૂપિયા આપવાનો સોદો થયો હતો, પરંતુ ઝાલાએ માત્ર 26 કરોડ રૂપિયા આપતા છાત્રોના ભાવિ પર તલવાર મુકાઈ છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ. જુઓ તેનો લુક. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ વન ડે ઇન્ટરનેશનલ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરી છે. મહિલા ટીમની કેપ્ટન
હરમનપ્રીત કૌર અને BCCI સેક્રેટરી જય શાહે નવી જર્સી લોન્ચ કરી છે। આ દરમિયાન હરમનપ્રીતે કહ્યું છે કે આજે નવી જર્સીનું ઉદ્ઘાટન કરવો સન્માનની વાત છે। હું ખૂબ જ ખુશ છું। અમે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે તેને પહેરનાર પ્રથમ ખેલાડી છીએ। મને તેનો દેખાવ ગમ્યો છે। નવા રંગો તેને વધુ સુંદર બનાવી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર રહેજો, ભારે ઠંડી પડશે, ગોદડા પણ ઓઢવા પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં હાડ થીજાવતી ઠંડી પડી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી ભૂકા બોલાવશે। ઠંડીથી બચવા માટે તૈયાર રહેજો। આ વિસ્તારોમાં ઠંડીના માહોલમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીનો ચમકારો, મોર્નિંગ વોકમાં લોકો ઠૂંઠવાયા હતા। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે, તો બીજી બાજુ મોડી રાતથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે વોક પર નીકળતા લોકો પણ ઠૂંઠવાયા હતા। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં હજી પણ વધારો થનારો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાંગલ વાવાઝોડાને લઈને શાળા અને કોલેજો બંધ કરવામાં આવી હતી। બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ફેંગલ ગઈકાલે બપોરે પોંડિચેરીના દરિયાકાંઠે ટકરાયો હતો। ભારતીય હવામાન વિભાગની જાણકારી અનુસાર ચેન્નઈ, તિરુવલ્લુર, ચેંગલપટ, કાંચીપેટ, વિલુપુરમ, કલ્લાકુરિચી, કુડલોર જિલ્લાઓ અને પોંડિચેરીમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હજુ પણ રહી છે। પોંડિચેરી સરકારે શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી હતી। એલર્ટ જારી કરવામાં આવ્યું હતું। સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સલાહ આપવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન ગુજરાતમાં। તાજેતરમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી। આ ટ્રોફીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ ઉપર લખ્યું છે કે સુરત શહેરનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર થયું છે। આ સન્માન પોલીસ કર્મચારીઓના સમર્પણનો પુરાવો છે। ખાસ કે ભુવનેશ્વરમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા ડીજી અને આઈજી કોન્ફરન્સમાં પીઆઈ AC ગોહિલનું ગૃહમંત્રી અમિત શાહે સન્માન કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નકલી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ પકડાયું છે। લાલ દરવાજા પાસેની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કામલ ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદેસર નર્સિંગનો કોર્સ ચલાવીને વિદ્યાર્થીઓ પાસેથી 3 વર્ષની 1.74 લાખ રૂપિયા ફી લઈને પરીક્ષા ન અપાવી અને કોર્સ પૂરો કરાવ્યો ન હતો અને સર્ટિફિકેટ કે માર્કશીટ પણ આપતા ન હતા। આખરે રાજપીપળાની વિદ્યાર્થીનીઓએ આ કમલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।